ચોમાસાએ લગાવી મોટી છલાંગ। હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું। ગુજરાતમાં ચોમાસાની વહેલી થશે એન્ટ્રી। કમોસમી વરસાદ અને ઉનાળાની ગરમી વચ્ચે હવે ચોમાસાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે। ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે અને કેરળથી હવે અંદાજે 150 કિલોમીટર દૂર છે। બીજી તરફ વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતાં વહેલું આવે તેવી શક્યતા છે। पिछली बार की तरह जैसे पिछली बार भी चार दिन पहले मानसून गुजरात में एंटर किया था, तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे थोड़ा पहले भी एंटर करने का पूर्वानुमान है। રાજ્યમાં કમોસમી વરસાદ હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદની હાજરી રહેશે। આજે નવસારી, વલસાડ, ડાંગ, दमन, दादरा नगर हवेली में भारी वरसादनी आगाही करवामां आवी छे। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए। गुजरात में 16 आनी रहेशे ચોમાસું। ચોમાસાને લઈને 50 આગાહીકારોનો વર્તારો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 50 આગાહીકારો ઉપસ્થિત રહ્યા અને આ વખતનું ચોમાસું ક્યારે આવશે અને કેવા વળાંક લેશે તેનો વર્તારો આપ્યો। વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ પોતપોતાના અનુમાન આપ્યા। 50થી વધુ આગાહીકારોના પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। 100%થી વધુ વરસાદ થવાની સંભાવના છે। પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વર્તારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં વાવણી થવાની શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત ચોમાસા દરમિયાન 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના છે। આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે। ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની શક્યતા છે। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં પણ એક તોફાન આવે છે। તો જૂન 2 એમાં વાવણી થાય। ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે। ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે। આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે।